રાજકોટ જિલ્લાના શાપર વેરાવળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી નવા સેમી અર્બન પોલીસ સ્ટેશનના બાંધકામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। મંત્રી કલ્પેશ પટેલના હસ્તે આ કાર્યક્રમ યોજાયો હતો। શાપર વેરાવળ પોલીસ સ્ટેશન ₹5.35 કરોડના ખર્ચે નિર્માણ પામશે। આ પ્રસંગે રાજકોટ શહેર પોલીસ દ્વારા 32 કરોડ રૂપિયાના ખર્ચે હાથ ધરાનાર અન્ય વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં હીરાસર ખાતે એરપોર્ટ પોલીસ સ્ટેશન અને પોલીસ જવાનો માટે વિવિધ કક્ષાના પોલીસ આવાસોનો સમાવેશ થાય છે। આ શુભ પ્રસંગે રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય ભાનુબેન બારબરિયા, ધારાસભ્ય અને શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ચેરમેન રમેશ ટીલાડા, પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, એસપી વિજયસિંહ ગુર્જર સહિત અનેક રાજકીય અને પોલીસ તંત્રના અનેક અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નવા આધુનિક પોલીસ સ્ટેશન અને આવાસોનું નિર્માણ થવાથી પોલીસ તંત્રની કાર્યક્ષમતામાં વધારો થશે અને સ્થાનિક જનતાને વધુ સારી સેવા પૂરી પાડી શકાશે। આજે માનનીય ગુજરાત સરકાર શ્રી દ્વારા સ્વીકૃત શાપર વેરાવળ પોલીસ સ્ટેશન રાજકોટ ગ્રામ્ય જિલ્લાના બિલ્ડિંગ છે એનો ખાતમુહૂર્ત માનનીય રાજ્ય કક્ષાના મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબ દ્વારા કરવામાં આવ્યો છે અને કાલથી આમાં અહીંયા કન્સ્ટ્રક્શનનું કામ શરૂ થશે। આજ રોજ અમારા શાપર વેરાવળ ખાતે નવા પોલીસ સ્ટેશનનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને અતિ આધુનિક પોલીસ સ્ટેશન 545 લાખ 5 કરોડ ને 45 લાખના ખર્ચે સરકારશ્રી તરફથી બનાવવામાં આવશે। ભૂમિપૂજનમાં આજે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે અને આપણા લોકલાડીલા ધારાસભ્ય શ્રી રમેશભાઈ ટીલાડા અને અમારા શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રી એસોસિએશનના ચેરમેન એમના હસ્તે તથા આ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયા એમના હસ્તે આજે પોલીસ સ્ટેશનનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને આધુનિક પોલીસ સ્ટેશન બનાવવું એવું સરકાર તરફથી નક્કી કરવામાં આવ્યું। એનાથી અમારી ઇન્ડસ્ટ્રીઝમાં અત્યારે જે નાની મોટી ગુનાખોરીઓ થઈ રહી છે અને પોલીસ સ્ટાફને અત્યારે જે કંઈ સકળાશ થાય છે, જે કંઈ મુશ્કેલીઓ પડે છે, એ બધી ફેસિલિટીઝ અને સગવડતા ઊભી કરવામાં આવશે, જેથી કરીને એ લોકોને કામ કરવામાં અને અમને અમારી ગુનાખોરીમાં રાહત થાય, એને ફાયદો થાય, એ લાભ મળશે। અસ્તુ વંદે માતરમ। રાજકોટ શહેર પોલીસના એરપોર્ટ પોલીસ સ્ટેશન અને જિલ્લાના શાપર પોલીસ સ્ટેશન બે નવા બિલ્ડિંગ બનાવવા માટે જે ખાતમુહૂર્તના કાર્યક્રમ થયા અને પોલીસ હેડક્વાર્ટર ખાતે ડીસીપી કક્ષાના, ડીવાયએસપી કક્ષાના અને પીઆઈ કક્ષાના ક્વાર્ટર્સના પણ કાર્યક્રમના આજે ખાતમુહૂર્ત થયા। આ પ્રસંગે ઉપસ્થિત માનનીય રાજ્યમંત્રી શ્રી કમલેશભાઈ, માજી મંત્રીશ્રી અને આ વિસ્તારના ધારાસભ્ય ભાનુબેન બાબરિયાજી, ધારાસભ્ય શ્રી રમેશભાઈ તિલાલા, જિલ્લા પોલીસ વડાશ્રી, મારા ડીસીપી શ્રીઓ, મંચસ્થ બધા આગેવાનો, પોલીસના મિત્રો અને બાકી પોલીસ હાઉસિંગના અધિકારીઓ અને આ વિસ્તારના મહાનુભાવો, આજે આપણે શહેર પોલીસમાં એસપી કક્ષાના જે ડીસીપી આપણે કહીએ છીએ આ કક્ષાના 2 E1 કેટેગરીના મકાનો, પછી ડીવાયએસપી જેને શહેરમાં એસીપી કહીએ છીએ, આને 10 ક્વાર્ટર્સ ફ્લેટ બનાવવામાં આવનાર છે આ બિલ્ડિંગ, અને પીઆઈ માટે 40 ફ્લેટ્સના ટાવરના જો કે બિલ્ડિંગ બનાવવાના છે। આ બધા હેડક્વાર્ટરમાં રાજકોટ શહેરમાં બનશે। આવી રીતે નવા જે એરપોર્ટ પોલીસ સ્ટેશન ચાલુ થયા છે હીરાસર ખાતે, રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ જ્યારે ચાલુ થયા ત્યારે હીરાસર ખાતે નવા એરપોર્ટ પોલીસ સ્ટેશન ચાલુ થયા છે। હાલ આ ટેમ્પરરી બિલ્ડિંગમાં બેસે છે, ત્યાં નવા બિલ્ડિંગના બાંધકામ કરવાના છે આ માટે। અને શાપર ઇન્ડસ્ટ્રીયલ એરિયાને ધ્યાને લઈને જે શાપર વિસ્તારમાં પોલીસ સ્ટેશન છે આ થોડા નાનું પડતા હતા, તો એક નવા અદ્યતન પોલીસ સ્ટેશન અહીંયા બાંધવા માટે આ કાર્યક્રમમાં માનનીય મંત્રીશ્રી જે છે આપણા વ્યસ્ત સમયમાંથી અહીંયા આવ્યા અને હું અહીંયા સ્વાગત કરું છું। બંને ધારાસભ્યશ્રીઓને પણ ખૂબ ખૂબ સ્વાગત, મંચસ્થ બધા મહાનુભાવોને ખૂબ ખૂબ સ્વાગત અને આ બધા આમાં કાર્યક્રમમાં સંમિલિત થયા આપને પણ હું દિલથી સ્વાગત કરું છું। પોલીસ સ્ટેશનના બિલ્ડિંગમાં જ્યારે આપણે નવા બાંધકામ કરીએ ત્યારે બધા જે
સહુલિયત છે બધા જે વિભાગ હોય છે પોલીસ ડિપાર્ટમેન્ટના અને જુદા જુદા આપણે સ્થાન આપી શકીએ જેથી પબ્લિકને માણસો જ્યારે પોલીસ સ્ટેશનમાં જાય ત્યારે ત્યાં એક સુવિધા મળે અને આને આ ફીલ નહીં થાય કે એક વર્કિંગ એન્વાયરમેન્ટ જે હોય છે આપણા આમાં તમે જો એક સાફ સુથરા એન્વાયરમેન્ટમાં સ્વચ્છ એન્વાયરમેન્ટમાં સારી જગ્યાઓ પર બેસતા હોય તો તમારા સ્વભાવને તમારા વર્ક કલ્ચરને આને ઉપરથી ફરક પડે. તો નવા બિલ્ડિંગ બાંધવાથી બંને વિસ્તારના જે લોકો છે આને આ લાભ મળશે કેમ કે આને કારણે જે પોલીસના અધિકારીઓ કર્મચારીઓ આ પોલીસ સ્ટેશનોમાં કામ કરતા હશે આને એક સારા વર્ક કલ્ચર મળે અને આ લોકો એક સારી સેવા આપી શકશે આ લોકોને. આ આપણે ઈચ્છીએ છીએ. આવી રીતે પોલીસ અધિકારીઓના જે રહેણાંકની અત્યારે સુવિધા નથી, બધા અધિકારીઓ અત્યારે બહાર પોતપોતાના રીતે મેનેજ કરીને રહી રહ્યા છે. તો આ લોકોને રહેણાંકની સુવિધા પણ આપણે આપીએ તો આને એક એંગલથી આપણે સુરક્ષિત મહેસૂસ કરશે અને પછી આને ઘરને ઉપર ધ્યાન ઓછા આપીને અને કામને ઉપર ધ્યાન વધારે આને જશે. તો આનેથી પણ જનતાને લાભ મળે. આ હેતુથી જે આ પ્રોજેક્ટ્સ આજે સાહેબશ્રી દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે, આ પ્રોજેક્ટ ઝડપથી પૂરું થાય અને આને લાભ જનતાને મળે આવી ઈચ્છા મારી છે. અને છેલ્લે જ્યારે આપણે બધા પોલીસ ખાતામાં જોડાયા ત્યારે બધાને ખ્યાલ હતા આપણે સુવિધા મળે કે નહીં મળે, કામ કરવાનું હોય તો જે કંઈ કન્ડિશનમાં આપણે કામ કરવાનું હોય, બિલ્ડિંગ નવા હોય જૂના હોય મકાન હોય નહીં હોય, તો આપણે 24 કલાક જનતાની સેવા માટે કામ કરીએ અને જનતાને આને લાભ મળે તે મુજબ આપણે કામ કરીએ. આ વક્તવ્ય સાથે હું વિરમું છું. જય હિન્દ, જય ભારત.